હેલો દર્શક મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણો યશભાઈ બેહી ગયો છે બાજુમાં. જો ટાટા કહેતો બેટા, ટાટા કહેતો દીકરો, આમાં ટાટા કહેતો દીદી આવી ટાટા કહેતો. તો મિત્રો અમારો યશ ટાટા કહે છે એટલે અમારી ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને બીજું મિત્રો, આજે આપણે મેડમ ચૂલા ઉપર રસોઈ બનાવી રહ્યા છે. દેશી ચૂલાની રસોઈ છે મસ્ત મિત્રો, સાદું ને સિમ્પલ. ખીચડી, શાકના રોટલી અને તમને હું બતાવીશ મિત્રો. જો મિત્રો આપણી આ રસોઈ મિત્રો મેડમ બનાવી રહ્યા છે અત્યારે કંઈક ડુંગળીની કચુબર આ પ્રમાણે બનાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો દેશી ચૂલાની રસોઈમાં. કેવું લાગે મેડમ તમને ચૂલા ઉપર રસોઈ બનાવી? મને મજા આવે છે. મજા આવે છે? હા, સરસ. ચૂલામાં ગરમી પણ ના થાય. હા, બીજું એ મિત્રો તમને એમ થતું હશે કે મેડમ ચૂલા પાછળ ખાટલો મૂકીને કેમ રસોઈ કરતા હશે, તો હું તમને જણાવું. આ ભાઈ છે ને અમારો યશ, એ ત્યાં ચોકડી છે અને ચોકડીમાં ભાઈ નળ ચાલુ કરીને મૂકી દે એટલે ઉપરથી ટાંકો ખાલી કરી નાખે છે. આ થોડોક ભાઈ અમારો અનાડી છે, સમજ્યા? એટલે એના હિસાબથી અમે ખાટલો આડો રાખવી છે. બાકી મેડમ કંઈ સીડી ચડી જાય છે અહીંયા. અને બીજું એક ત્યાં હું તમને બતાવીશ, ત્યાં દાદર છે. જો મિત્રો ત્યાં દાદર છે ને એટલે દાદર ઉપર ચડવા માંડે છે, એટલે એ ખાટલો ત્યાં આમ આડો મૂકીએ છીએ. જો આપણે ચૂલા ઉપર હવે રસોઈ બની ગઈ. આ શાક વઘારી નાખ્યું છે. દેશી ચૂલાની રસોઈ તો મિત્રો આજો ખાવ ને તો ખાવામાં એટલી મજા આવે કે એમ થાય કે ના ના આનંદ આવી ગયો. ચૂલા ગેસ કરતાં ચૂલાની રસોઈ મીઠી લાગે છે. અને બીજું એ છકે આ ચૂલો આપણી પાસે હતો નહીં, મને આપણે નવો લીધો છે કે ગરમીની બહાર મજા આવે. અને થોડીક આ ગેસની બધી આંતન બધી તકલીફ છે, તો કદાચ 5-15 દી વહેલા મોડો નવો બોટલ આવે ગેસની રિફિલ તો આપણું હાઈલા રાખે એમ. એટલે ચૂલા ઉપર શરૂઆત કરી છે. અમારા યશભાઈ જો યોકર ઉપર બેસી ગયો છે. જો મિત્રો અમારા મેડમે શાક બનાવી નાખ્યું છે, તમે આપણા બ્લોકમાં બનાવી રહીજો. જો મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આ પ્રમાણે હવે મેડમે મૂકી દીધી છે તાવડી. એટલે હવે દેશી ચૂલાની રોટલી ખાશું અને મજા આવશે. પછી દીદી કાં ગઈ? દીદી કાં ગઈ બેટા? દીદી કાં ગઈ? દીદી કાં ગઈ બેટા? હસ્તી કાં ગઈ? હા તો મિત્રો હસ્તીના રિયાન્સી ગઈ છે એના કાકાના ઘરે, કારણ કે આજે શનિવાર છે, કાલે રવિવાર છે, એટલે બેન 2 દિવસ ત્યાં મજા કરશે. અને બેનને ત્યાં વધુ ગમે એટલે એ ગયા છે ઓલા ઘરે. એટલે આપણા વિડીયો મિત્રો આગળ બનાવી રહીજો. હા તો મિત્રો જો ફાઇનલી મેડમે રોટલીની શરૂઆત કરી દીધી છે અને બરાબર મસ્તીનો તાપ થઈ રહ્યો છે ચૂલામાં. અને રોટલીની શરૂઆત કરી દીધી છે. અને રોટલી થઈ જાય એટલે પછી આપણે સાથે બીજું એક મેડમ કામ લઈને બેઠા છીએ, હું તમને બતાવીશ. આમાં શું છે મેડમ? માખણ બનાવેલું. જો મિત્રો આમાં છે માખણ. એનું આપણે પછી પાછળ બનાવવાનું છે ઘી. એનું બનાવવાનું છે ઘી, એવું કહે છે. એટલે આ એક કામ શાક બની ગયું, ત્યાર પછી આ રોટલી બને છે. ત્યાર પછી આપણી રોટલી થઈ જાય એટલે આપણે માખણનું ઘી મેડમ બનાવશે. ત્યાર પછી આપણે જમવા બેસી જશું. હા મિત્રો તમે લોકો કોણ ચૂલાની રસોઈ ખાવ છો? તમને ખાવ તો એનો એક્સપિરિયન્સ કેવો, મજા આવે છે કે નથી આવતી? કોને ભાવે છે? અને ચૂલાની રસોઈમાં ખાસ કરીને મેડમ એવું કહે છે કોને મજા આવે એમ એની ચૂલાની રોટલી છે, રોટલા છે, ખાવાની મજા આવતી હોય તો લાઈક કમેન્ટ કરજો મિત્રો. અને કમેન્ટમાં અવશ્ય જણાવજો, તમારો એક્સપિરિયન્સ આપજો. જો ભાઈને જવું છે ત્યાં ચૂલા ભાઈ એ શું ટાટા કહેતો બેટા? ટાટા કહેતો આય ટાટા કહેતો આય બેટા. યસ
ટાટા કીધું બેટા. તો હા મિત્રો, તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો મેડમ એવું કહે છે આ ચૂલામાં શું છે, આ લાકડાનું આપણી પાસે બાવળનું કાતે બળતણ ના હોય એટલે આ પાટિયા આ પ્રમાણના છે ને, જો આ પાટિયાથી આપણે રોટલી શાક કરી રાખીએ છીએ એટલે એમ કે આ જલ્દી હળગી જાય છે. મેડમનું કહેવાનું એવું છે. એવું તો રે, અહીંયા આપણે ક્યાં બાવળ ગોતવા જવા, બરાબર ને? જે છે એમાં રેડવું. તમને એવું થતું છે મિત્રો દીકરી ક્યાં છે એમ, રિયાન્સીબેન ને હસ્તીબેન તો એ ગયા છે એ દાદાના ઘરે, એટલે કાલે રવિવાર થાય ને એટલે બેન 2 દિવસ ત્યાં રહેશે. આજે શનિ, કાલે રવિવાર. તો આજે તો અમે 3 છીએ, હું, યશ અને મેડમ. ચાલો મિત્રો, આપણે વિડીયોમાં બન્યા રહેજો. હા તો દર્શક મિત્રો, ફાઇનલી મેડમે રોટલી બનાવી નાખી છે અને હવે બતાવીશું તમને. માખણ મૂક્યું છે ઘી કરવા માટે, એટલે અમારા યશભાઈ વગર ટાટા કહી દીધા છે બધાને. અને થોડી કમથી રોટલી ને ખીચડી ખાઈ લીધી છે ભાઈ. જો બધાને ટાટા કહે છે. ચાલો મિત્રો, હું તમને બતાવીશ. જો મિત્રો, ફાઇનલી મેડમે ઘી થવા મૂકી દીધું છે. આ માખણ છે મિત્રો, એનું બનશે દેશી ગાનું ઘી. માખણને ખાવા મૂકી દીધું છે. હમણાં 15-20 મિનિટ જેવું લાગશે. કેટલીક વાર લાગે? 15-20 મિનિટ જેવું થશે તો ઘી બની જશે. ઘર ઘરાવ ઘી, શુદ્ધ દેશી ઘી, ઘરે બનાવેલું. હાને યસ? તો હા મિત્રો, આપણે વિડીયો બના રહેજો. હવે આપણે બેસવું છે જમવા, કારણ કે મેડમને તો ઘી બનાવવાનું છે એટલે થોડીક વાર લાગશે. આપણે જમવા બેસી જઈએ, બરાબર? ચાલો મિત્રો, આપણા વિડીયોમાં બના. હા તો દર્શક મિત્રો, આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ અને યશભાઈ જો રોવે છે એ કે મને હેઠું ઉતારો એમ. અને આ બાજુ મેડમે ઘી મૂક્યું છે, જો ઘી ખાય છે. એટલે આપણે હવે જમી લઈશું મિત્રો. તમને હું બતાવીશ. જો મિત્રો, આ છે આપણી ડુંગળીનું શાક, આ છે ખીચડી, મરચું, ગોળ, રોટલી અને દૂધ. એટલે આપણે હવે ફાઇનલી જમી લઈશું અને જમીને પછી મળશું મિત્રો. ચાલો આપણે વિડીયો. ફાઇનલી દર્શક મિત્રો, આપણે જમી લીધું છે ને એટલી સરસ મજાની જમવાની મજા આવી છે. દેશી ચૂલાની રસોઈ એકદમ મસ્ત મીઠી લાગે. ખીચડી, શાક, રોટલી, દૂધ સરસ મજાનું ભરાઈને ખાઈ લીધું છે આપણે. અને મેડમ હવે જો ઘી બનાવી રહ્યા છે ને એ બેઠા છે જમવા, એટલે હું બતાવીશ તમને. જો મિત્રો, આપણે આ ઘી બનાવી નાખ્યું છે, ગાનું ઘી બની ગયું છે. ત્યાર પછી મેડમ બેઠા છે જમવા. અને અમારો યશભાઈ જો સાયકલમાં બેઠા બેઠા ઉતારા કરે. યશ એ છે ટાટા કહી દો બેટા, ટાટા કહી દો દીકો. અરે વાહ, અરે વાહ. ચાલો મિત્રો, અમારો વિડીયો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા મળશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકા.